સુરતના વોર્ડ નંબર 13માં નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે, સ્થાનિકો ગંદકીથી ત્રસ્ત છે। વોર્ડ નંબર 13 ગોપીપુરા વિસ્તારમાં કુંભારવાડા ખાતે કચરાના ઢગલા અને ગંદકીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એસએમસી દ્વારા અહીં જ્યાં અયોગ્ય વ્યવસ્થાના કારણે કચરો એકઠો થતો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। ધાર્મિક સ્થળ નજીક જ કચરો એકઠો થતા સ્થાનિકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે। સમયસર કચરો ઉઠાવવામાં ન આવતા ગંદકી થતી હોવાના પણ આક્ષેપ કરાયા છે। સ્માર્ટ સિટીનો દાવો ગ્રાઉન્ડ લેવલ પર ખોટો સાબિત થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અનેક રજૂઆતો છતાં કોઈ કાયમી ઉકેલ નહીં તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા। ચૂંટણી સમયે જ નેતાઓ સક્રિય થાય છે, બાકીના સમયમાં ક્યાં ખોવાઈ જાય છે તેવા સ્થાનિકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા। આજે કાલે થશેના ખોખલા વાયદા પણ કરાઈ રહ્યા છે, પણ કામગીરી ગ્રાઉન્ડ લેવલ પર ઝીરો હોવાનું જણાઈ આવ્યું છે। નિયમિત સફાઈ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની સ્થાનિકોની માંગ ઉઠી છે। કામ નહીં તો વોટ નહીં તેવી સ્થાનિકોની ચીમકી પણ છે। ત્યારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના 500 મીટરના અંતરે જ આવેલા વિસ્તારના આવા હાલથી લોકોમાં નારાજગી પ્રવર્તી ઉઠી છે। નેતાઓ અહીંથી જ પ્રચાર રેલી કાઢી પસાર થાય છે, પણ જોવા સુદ્ધા તૈયાર નથી તેવા આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા છે। અમારા વિસ્તારમાં સમસ્યા તો ઘણી બધી છે। અહીંયા બધી ગંદકીની પણ બહુ તકલીફ છે। બધા જ્યાં હોય ત્યાં કચરો નાખી જાય છે ને આ બધું છે તે સાફ સફાઈ કરતા નથી। નહીં, અમે નેતાઓ અહીંયાથી જોઈ જઈને જતા છે, પણ કોઈ દિવસ એ બાબતમાં રેલી અહીંયાથી જાય છે પણ ધ્યાન કોઈ આપતું જ નથી ને કોર્પોરેટર વાળા પણ જ્યારે અમે સ્કૂલોના દાખલા લેવા જઈએ છીએ, આવકના દાખલા બનાવવું હોય ત્યારે એ લોકો અમને દાખલા પણ નથી આપતા ને ધક્કા। અમારા લોકો રોજ જ આ ચોરા પર વાળવું પડે। ચોરા કેટલો ગંદો છે, પબ્લિક કચરો નાખી જાય, ચાલતા ચાલતા લોકો બી કચરો નાખી જાય, પણ કોર્પોરેટર કોઈ સામું જોઈ નહીં। જ્યારે રેલી લઈને નીકળે તો રેલીમાં પણ કઈ જોયું નહીં। હમણાં ગયો સંદીપ ચલક વાળો, પણ એ કઈ જોયું નહીં। અહીંયા અમારે એક ધાર્મિક સ્થળ છે પીપરો, જેને લોકો રોજ જ સમજો કે પૂજા કરવા આવે છે। અહીંના સ્થાનિક લોકો પણ આવે છે અને બહારથી પણ લોકો આવે છે, બહારના એરિયાના લોકો પણ આવે છે, કારણ કે આ એક અમારું શ્રદ્ધાનું સ્થળ છે। અને ત્યાં એસએમસી દ્વારા અહીંયા કચરાનું સ્પોટ બનાવવામાં આવેલું છે અને તમે અહીં જુઓ તો એટલો બધો કચરો પડેલો હોય, એટલી બધી ગંદકી થાય છે કે જેથી લોકો બીમાર પડી શકે છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કહે છે કે એમને એક અભિયાન ચલાવેલું સ્વચ્છતા અભિયાન, પરંતુ અહીંના સ્થાનિક નેતાઓ અને સ્થાનિક લીડરોને એ લોકો તો મગજ પર એ વસ્તુ લેતા જ નથી, એમને અનુસરતા જ નથી।